નમસ્તે મિત્રો જીવનમાં ક્યારે શું થઈ જાય એ કોઈને ખબર નથી પડતી. આજે હસતા હોઈએ અને કાલે આંખોમાં આંસુ આવી જાય. ગામડામાં એક કહેવત છે કે સમય એક સરખો રહેતો નથી, ક્યારેક ધૂપ તો ક્યારેક છાંયો. પણ એ સમય આપણે શું કરીએ એ જ આપણું સાચું બળ બતાવે છે. આજે હું તમને એક એવા મહાન માણસની વાત કહેવા જઈ રહ્યો છું, જે ફક્ત રાજકારણનો માસ્ટર નહોતો, પણ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવનાર ગુરુ હતો. એ છે મિત્રો આચાર્ય ચાણક્ય. ચાણક્યએ એવા સૂત્રો આપ્યા છે જે તમે તમારા ખરાબ સમયમાં યાદ રાખશો ને તો તૂટતા પણ ફરી ઊભા થઈ જ જશો. તો મિત્રો ચાલો એક પછી એક એ 8 સૂત્રને દેશી ભાષામાં સમજીએ અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. સૂત્ર નંબર 1 છે મિત્રો, દુઃખ આવે તો દિલ તૂટે છે એ સૌથી સ્વાભાવિક છે. મિત્રો જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે ને ત્યારે દિલ દુખી થાય જ છે. આંખોમાં પાણી આવી જાય, મન કઈ કામમાં લાગતું પણ નથી. આ કોઈ કમજોરી નથી મિત્રો, આ એક માણસ હોવાનો પુરાવો છે. પણ ધ્યાન રાખજો, દુઃખમાં ડૂબી જવું અને દુઃખને પાર કરવું એ બે અલગ અલગ વાત છે. મિત્રો ગામડામાં ઘણા લોકો મુશ્કેલી આવે એટલે હાર માની લેતા હોય છે, પણ જે માણસ મજબૂત હોય એ કહે છે કે આ સમય પણ પસાર થઈ જ જશે. સૂત્ર નંબર 2 છે મિત્રો કે ખરાબ સમયમાં સાચી દિશા જોઈએ. જ્યારે જીવન ઊંધું ચાલી રહ્યું હોય ને ત્યારે માણસ ગભરાઈ જતો હોય છે. એ સમયે મિત્રો પૈસા કે લોકો નહીં, પરંતુ સાચી સમજ જ કામ આવે છે. આ ઉપરાંત મિત્રો આવા પરિસ્થિતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે દિશા ખોવાઈ જાય, જીવનમાં માર્ગ ભટકાઈ જાય, ત્યારે એક જ્ઞાન જ રસ્તો બતાવે છે. જેમ ખેડૂતને ખબર હોય છે ક્યારે બી વાવવું અને ક્યારે કાપણી કરવી, એમ મનુષ્યના જીવનમાં પણ સમજ ખૂબ જ જરૂરી છે. સૂત્ર નંબર 3 છે મિત્રો, લાગણી ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી છે. મિત્રો આજના સમયમાં સૌથી મોટી ભૂલ શું છે ખબર છે તમને? મિત્રો લોકો લાગણીઓમાં વહી જઈને હંમેશા અમુક પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ લે છે. કંઈક બોલે અને આપણે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. કોઈ આપણને દુઃખ આપે અને આપણે તૂટી જતા હોય છે, મનથી હારી જતા હોય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જે પોતાની લાગણીઓ કાબૂમાં રાખી શકે એ દુનિયાને કાબૂમાં રાખી શકે. નહીં તો લોકો તમારો ફાયદો ઉઠાવી જાય છે અને તમારા ભોળાપણનો ફાયદો ઉઠાવીને તમારો ઉપયોગ કરે છે. ગામડામાં પણ જો કોઈ વધારે સીધો હોય તો લોકો એને ચાપીને કામ કાઢે છે, તેને સહેલાવી ફોસલાવીને તેની પાસે કામ કરાવતા રહે છે. એટલે મિત્રો દિલ રાખો, પણ હંમેશા દિમાગથી ચાલવાનું પણ ભૂલશો નહીં. સૂત્ર નંબર 4 છે મિત્રો કે રડવું હોય તો એકલા રડવું. મિત્રો આ વાત થોડી કડવી છે પણ સચ્ચાઈ વાળી છે. કારણ કે ચાણક્ય કહે છે કે જો રડવું હોય તો એકલા રડો, દુનિયાને તમારી નબળાઈ ન બતાવો. કેમ? કારણ કે બધા લોકો તમારા નથી હોતા. કેટલાક લોકો તમારા દુઃખ પર હસવાવાળા પણ હોય છે અને કેટલાક તમારો ફાયદો પણ ઉઠાવે છે. તમને દુખી જઈને ઘણા લોકો રાજી પણ થતા હોય છે. એટલે મિત્રો દિલનું દુઃખ ભગવાનને કહો, દુનિયાને નહીં. મજબૂત માણસ એ નથી કે એને દુઃખ નથી થતું, પરંતુ એ છે કે એ દુનિયા સામે ક્યારેય તૂટતો નથી. સૂત્ર નંબર 5 મિત્રો, ભાવનામાં આવીને નિર્ણયો ન લેશો. મિત્રો જ્યારે પણ જીવનમાં ગુસ્સો આવે
અથવા બહુ દુઃખ થાય એ સમયે લેવાયેલો નિર્ણય ઘણી વખત ખોટો પડે છે. માટે આવી પરિસ્થિતિમાં ચાણક્ય કહે છે કે ભાવનામાં લીધેલો નિર્ણય ઘણીવાર તમારું જીવન પણ બગાડી શકે છે. જેમ ગરમ તાવમાં માણસને કંઈ સમજ પડતી નથી, માણસ બેસમજ થઈ જાય છે, એમ ગુસ્સામાં માણસ ઘણીવાર ખોટું બોલી જાય છે. એટલે જ્યારે પણ મિત્રો તમારું દિલ ભારે હોય ત્યારે ચૂપ રહો અને એ સમયને પસાર થવા દો. ત્યારબાદ જ નિર્ણય લો, ત્યારે જ સાચું થશે અને તમે ખોટો નિર્ણય લેતા બચી શકશો. મિત્રો સૂત્ર નંબર 6 એ છે મિત્રો, રડવાથી નહીં થાય, ઉકેલથી સમસ્યા હલ થાય છે. મિત્રો આ વાત તો એકદમ ગોલ્ડન છે. સમસ્યા પર રડવાથી કંઈ જ થતું નથી. ઘણા લોકો શું કરે છે, બેસીને ફરિયાદ કરે છે, મારા સાથે જ આવું કેમ છે, ભગવાને મારી સાથે આવું કેમ કર્યું. પરંતુ આની ઉપર ચાણક્યનું શું કહેવાનું છે તે જોઈએ તો મિત્રો, તે ચાણક્ય કહે છે કે પ્રશ્ન પર નહીં, ઉકેલ પર ધ્યાન આપો. ગામડામાં જો પાક બગડે તો ખેડૂત બેસીને રડતો નથી, એ ફરીથી મહેનત કરે છે અને આવતા સિઝનમાં વધુ સારું પાક માટે મહેનત કરવા લાગે છે અને વધુ સારું પાક લે છે. સૂત્ર નંબર 7 છે મિત્રો કે દરેક માણસ તમારા શુભેચ્છક નથી હોતા. મિત્રો આજકાલ સૌથી મોટો ખતરો શું છે ખ્યાલ છે તમને? એ છે ખોટા લોકો. બધા સ્મિત કરતા લોકો તમારા નથી હોતા. ચાણક્ય કહે છે કે તમારું દુઃખ કોને કહેવું એ વિચારીને નક્કી કરજો. કેટલાક લોકો તમારા દુઃખનો ઉપયોગ પણ કરતા હોય છે અને પાછળથી રાજી પણ થતા હોય છે. એટલે મિત્રો વિશ્વાસ રાખજો, પરંતુ સમજથી પણ રાખજો. સૂત્ર નંબર 8 અને છેલ્લું છે મિત્રો, એ છે મજબૂત મન જ જીતે છે. છેલ્લું સૂત્ર છે પરંતુ સૌથી પાવરફુલ છે મિત્રો. અને ચાણક્ય કહે છે કે મિત્રો ગમે તેટલી મુશ્કેલી આવે, એ મુશ્કેલીમાં જે જીતે એ છે જે મનથી મજબૂત હોય છે. જીવનમાં હારતા એ નથી જે પડી જાય છે, પરંતુ હારતા એ છે જે ફરી ઊભા નથી થતા અથવા ઊભા થવાનો પ્રયત્ન નથી કરતા. તો મિત્રો મન મજબૂત હોય તો ગરીબ માણસ પણ રાજા બની શકે છે. તો મિત્રો જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે આ 8 સૂત્ર હંમેશા યાદ રાખજો. રડવું હોય તો એકલા રડજો, લાગણીઓ પર કાબુ રાખો, હંમેશા વિચાર કરીને નિર્ણય લો અને હંમેશા ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. અને હા મિત્રો, સૌથી મહત્વની વાત, તમે તૂટવા માટે નથી બનાવવામાં આવ્યા, અથવા તો તમે તૂટવા માટે જન્મ નથી લીધો, તમે લડવા માટે જન્મ લીધો છે અથવા બનાવ્યા છો. તો મિત્રો આ હતા 8 સૂત્ર જેના દ્વારા તમે તમારા જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈને મજબૂત માણસ બની શકો છો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ જબરજસ્ત જીવન બદલનારી વાતો હું તમારા માટે લાવતો રહીશ. આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરશો જે લોકો હાલમાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તથા વિડીયો કેવો લાગ્યો તેની રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ, આભાર, અસ્તુ.